लोगों की मिलावट करने की कोशिश हो रही है, जो कभी उन्हीं को कोसते हुए कांग्रेस से बाहर निकल गए। हमारे काम को आप जानते हैं ना, जानते हैं ना। जिस काम का शिलान्यास हम करते हैं, उसका उद्घाटन भी हम ही करते हैं। आज हर भ्रष्ट को मोदी से कष्ट है, हर भ्रष्ट को मोदी से कष्ट है। उनको पता नहीं था, अब उनको मोदी मिला है, महंगा पड़ जाएगा। ये कितनी भी महामिलावट कर लें, चौकीदार चुप बैठने वाला नहीं है। The leader of the nation, the honorable Prime Minister of India. મહામિલાવટ અને ચોકીદાર આ બંને શબ્દોના આધારે નરેન્દ્ર મોદી બનાવી ચૂક્યા છે લોકસભા ચૂંટણી જીતવાનો પ્લાન। પ્રિયંકા ગાંધીના પ્રચારને પરાસ્ત કરવા માટે નરેન્દ્ર મોદીએ બનાવ્યો છે માસ્ટર પ્લાન। રાહુલ ગાંધીને અમેઠીમાં જ મત આપવા માટે મોદીએ કરી છે મોટી તૈયારી। અખિલેશ અને માયાવતીના ગઠબંધનને મત આપવા માટે નરેન્દ્ર મોદીએ ચાલી છે શાતીર ચાલ। રાજનીતિના રણસંગ્રામમાં સત્તાનું સિંહાસન મેળવવા ભાજપનો સૌથી મોટો દાવ એ છે કે ભાજપ એ સાંસદોના પત્તા કાપી રહ્યું છે જેમનાથી જનતા થોડી નારાજ હોય। ગુજરાત હોય કે અન્ય રાજ્યો, અત્યાર સુધી ભાજપે લોકસભા ચૂંટણી માટે જે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં કેટલાકની ચડી છે મહાબલી, તો કેટલાક ઉમેદવાર બન્યા છે મહાબલી। ક્યારે રાજનીતિનો રણસંગ્રામ જીતવા શું છે મોદીની રણનીતિ? સત્તાના સિંહાસન પર બેસવા શું છે ભાજપનો ફોર્મ્યુલા? સત્તાના સંગ્રામ માટે શું છે મોદીનો માસ્ટર પ્લાન? ચૂંટણીના જંગમાં કોની ચડી મહાબલી અને કોણ છે મહાબલી? જાણવા માટે જોઈએ અસ્મિતા વિશેષ મોદીના મહાબલી। નમસ્કાર, અસ્મિતા વિશેષ સાથે હું છું અમિતા। વિશેષમાં પહેલા વાત કરીશું ભાજપના શત્રુઘ્નની। રાજનીતિમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થવા કોઈ નવી વાત નથી, પરંતુ જે પક્ષમાં કામ કરતા હોય તે જ પક્ષ સામે વિરોધના સૂર ક્યારેક કેટલાક મોંઘા પડી શકે। આ વાત સાબિત થતી જોવા મળી રહી છે બિહારમાં। जी हाँ, विरोधियों साथे स्टेज पर बागेश्वर बोलनार भाजपना शत्रुघ्न सिन्हाने आ वखते पक्षे आप्यो छे सत्तानो परचो। सिचुएशन कुछ भी हो, लोकेशन तो वही होगा, लोकेशन तो वही होगा, लोकेशन तो वही होगा। आ शब्दों हता शॉर्टगन એટલે કે શત્રુઘ્ન સિન્હાના, જેમણે મહિના અગાઉ કરેલી ગુજરાત મુલાકાત દરમિયાન આ કહ્યું હતું કે પરિસ્થિતિ કોઈ પણ હોય પરંતુ ચૂંટણી લડવાની જગ્યા તો એ જ એટલે કે પટના સાહિબ જ રહેશે, परंतु ये समय अलग હતો। मैंने पार्टी के खिलाफ कभी नहीं कहा है, मैंने हमेशा कहा जनहित में, देश के हित में, और मैंने कोशिश की आईना दिखाने की। मैंने कहा कि ये आईना देखो, फीडबैक है, ये सामने, राइटिंग ऑन द वॉल इज क्लियर। અને આ સમય અલગ છે। તે વખતે લોકસભા ચૂંટણી દૂર હતી અને હવે નજીક છે। मैं देश हित में बात करता हूं तो जाहिर है पार्टी हित में भी बात करता हूं, लोगों के हित में बात करता हूं और पार्टी को आईना दिखाने की कोशिश करता हूं कि लोकतंत्र है, देखो ज्यादतियां मत करो। હવે ખાસ વાત તો એ છે કે બિહારમાં એનડીએ 39 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે અને તેમાં આ વખતે પટના સાહિબ પરથી કપાઈ છે શત્રુઘ્ન સિન્હાની ટિકિટ। शत्रुघ्न सिन्हानी जग्याए अपाई रविशंकर प्रसादनी टिकિટ। शत्रुघ्न सिन्हानी टिकિટ कपावा पाछळ तेमना बागीसुर जवाबदार होवानुं मानवामां आवी रह्युं छे, कारण के पश्चिम बंगाळमां ममता दीदीनी महासभा दरमियान स्टेज परथी भाजपना शत्रु बोल्या हता कंईक आवा बोल कि अगर सच कहना बगावत है तो समझो हम भी बागी हैं। मैं सच के साथ सिद्धांतों से समझौता नहीं कर सकता, इसलिए कि अगर मैं इस लम्हे तक, इस क्षण तक भारतीय जनता पार्टी में हूं
અબાગી સૂર બોલતા બોલતા શત્રુઘ્ન એટલી હદે આવેશમાં આવી ગયા કે તેમણે સરકાર પર રાફેલ મુદ્દે તો પ્રહાર કર્યા જ, સાથે સાથે ચોકીદારને ચોર પણ ગણાવ્યા। सबसे बुरी बात है रफेल की। रफेल बहुत छोटी बात कहूंगा, ज्यादा नहीं कहूंगा, मैं सिर्फ कहूंगा आप गौर से सोचिए। मैं ये भी नहीं कह रहा हूं कोई दोषी है, लेकिन ये भी नहीं कह रहा हूं कि आप दोषी नहीं हैं। अगर इस तरह से आप बात दबाने की और छुपाने की कोशिश करेंगे तो देश की जनता कहेगी वाकई कि चौकीदार चोर है। જો કે આ બાકી સૂર બોલ્યા બાદ શત્રુઘ્ન સિંહાને અણસાર આવી જ ગયો હતો કે ભવિષ્યમાં તેમને પાર્ટીમાં કદાચ ન પણ રાખવામાં આવે। यशवंत सिन्हा जी कह रहे थे कि अब इसके बाद तुमको पार्टी से जरूर निकाल दिया जाएगा। मैं कहता कोई बात नहीं, क्योंकि मेरा अपना मानना है और मैं इस बात को बखूबी जानता हूं कि मैं भारतीय जनता पार्टी में अगर हूं भी तो उससे पहले मैं भारत की जनता का हूं। અવારનવાર ભાજપ સામે હુમલા કરતા શત્રુઘ્ન સિંહાને ટિકિટ લોકસભાની ચૂંટણીમાં કપાશે તેના અણસાર પહેલેથી જ હતા અને ભાજપે ઉમેદવારોના નામમાંથી શત્રુઘ્ન સિંહાનું નામ કાપી આ વાત સાબિત કરી દીધી। ત્યારે ભાજપમાંથી ટિકિટ ન મળતા હવે શત્રુઘ્ન સિંહા પકડી શકે છે કોંગ્રેસનો હાથ। રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય થવા માંગતા શત્રુઘ્ન સિંહા આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાય તેની પૂરી શક્યતાઓ છે। ત્યારે હવે પટના સાહિબ બેઠક પર ખરાખરીનો જંગ જામશે, કારણ કે ઉમેદવારોના નામ જાહેર થાય તેના મહિના અગાઉ શત્રુઘ્ન સિંહા પટના સાહિબ પરથી જ ચૂંટણી લડશે તે સ્પષ્ટ કરી ચૂક્યા છે। कि मेरे मामले में जो सवाल पूछा है आपने, सिचुएशन कुछ भी हो, लोकेशन तो वही होगा, लोकेशन तो वही होगा, लोकेशन तो वही होगा। પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। પટના સાહિબ બેઠક પર હવે ભાજપમાંથી શત્રુઘ્નની જગ્યાએ केंद्रीय मंत्री रविशंकर प्रसाद चूंटणी लड़शे। खामोश। आवामा आ बैठक पर अन्य कोई पार्टी के पार्टी वगर शत्रुघ्न सिंहा चूंटणी लड़शे तो मुकाबलो खराखरीनो थशे ते नक्की छे। तो वक्त आएगा, वक्त आने पे बता देंगे तुझे आसमां, हम अभी से क्या बताएं क्या हमारे दिल में। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સમગ્ર દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે, કઈ બેઠક પરથી કોને ટિકિટ મળશે અને કોનું પત્તું કપાશે, ભાજપ અને કોંગ્રેસના કયા ઉમેદવાર થશે રિપીટ। ત્યારે આ બધી અટકળો અને ચર્ચા વચ્ચે ગુજરાતની એક મહત્વની બેઠક પર લોકસભા ચૂંટણી નહીં લડવાની સ્ટાર પ્રચારકે કરી છે જાહેરાત। લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ છે। कांग्रेस અને ભાજપ દરેક બેઠક પર પોતાના ઉમેદવારો વિચારી સમજીને નક્કી કરી રહી છે। ત્યારે અમદાવાદ પૂર્વની સીટ પરથી પરેશ રાવલ ચૂંટણી લડશે કે નહીં તે સસ્પેન્સનો અંત આવી ગયો છે। પરેશ રાવલજીએ સ્વયં ના પાડી છે। કાલે અમે દિલ્હી હતા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં, ત્યાં પણ અમને સમાચાર મળ્યા કે પરેશ રાવલજીએ ચૂંટણી નહીં લડવાની, પણ ભાજપ જ્યાં ક્યાં ત્યાં કામ કરવાની, કાર્યકર્તા તરીકેની ભૂમિકામાં કામ કરવાની એ એમણે તૈયારી બતાવી છે। અમદાવાદ પૂર્વ બેઠક પરથી પરેશ રાવલ નહીં લડે ચૂંટણી। લોકસભા ચૂંટણી લડવાને લઈને પરેશ રાવલની મોટી જાહેરાત। તો પરેશ રાવલે કહ્યું, હું નહીં લડું 2019ની લોકસભા ચૂંટણી। અમદાવાદ પૂર્વ બેઠક પરથી આ વખતની લોકસભા ચૂંટણી ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલ લડશે કે નહીં તે વાતને લઈને અનેક અટકળો ચાલી રહી હતી। ત્યાં આ બાબતે ભાજપ પ્રદેશ પ્રમુખે પણ પરેશ રાવલ ચૂંટણી નહીં લડે તેમ કહેતા આપ્યું હતું કંઈક આ નિવેદન। એક એક્ટર તરીકે પણ કોઈ અને આપ્યો એટલો સમય એમણે એના મત વિસ્તારમાં આપ્યો છે। ખૂબ વ્યસ્ત હોવાના કારણે એ પ્રતિનિધિ તરીકેની ચૂંટણી એ અહીંથી અમદાવાદથી લડવાની એમણે સ્વયં ના પાડી છે। રાજનીતિમાં આપણે એક મહત્વનું પગલું છે કે ના પાડવી કે મારે નથી લડવું। હું એના આ નિર્ણયને બિરદાવું છું અને આવકારું છું। તો જીતુ વાઘાણીના નિવેદન બાદ પોતાના નામને લઈને ચાલતી અટકળો પર રોક લગાવતા પરેશ રાવલે ટ્વીટ કર્યું અને તેમાં લખ્યું છે કે હું મીડિયા અને મિત્રોને વિનંતી કરું છું કે મારી ઉમેદવારીને લઈને અટકળો ન ફેલાવે। હું લોકસભા ચૂંટણી નહીં લડું તે મહિના અગાઉ પાર્ટીને જણાવી દીધું હતું। જો કે હું ભાજપનો વફાદાર કાર્યકર્તા અને મોદીના સક્રિય સપોર્ટર તરીકે રહીશ। ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયામાં જોવા મળ્યો અમદાવાદ પૂર્વના કાર્યકરોનો રોષ। પરેશ રાવલને 2019માં ટિકિટ આપવાને લઈને જોવા મળ્યો હતો રોષ। ચૂંટણી પહેલા ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયામાં અમદાવાદ પૂર્વના કાર્યકરોમાં પરેશ રાવલને લઈને મોટો રોષ જોવા મળ્યો હતો। 14 માર્ચના રોજ થયેલી આ પ્રક્રિયામાં અમદાવાદ પૂર્વના તમામ કાર્યકરોના સેન્સ લેવામાં આવ્યા હતા। તે દરમિયાન તેમનો રોષ સામે આવ્યો હતો,
જેના કારણે ભાજપ આ વખતે પરેશ રાવલની ટિકિટ કાપશે તેવું અનુમાન લગાવાયું હતું। ત્યારે પરેશ રાવલે જાતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે। લોકપ્રિય અભિનેતા અને ગુજરાતી હોવાના કારણે પરેશ રાવલને ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વથી લોકસભાની ટિકિટ આપી હતી। 2014 લોકસભા ચૂંટણીમાં રાવલે કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહને હરાવ્યા હતા। 2009માં આ સીટ પરથી ભાજપના ઉમેદવાર હરીન પાઠક લડ્યા હતા। ત્યારે હવે સસ્પેન્સ એ વાત પર છે કે આ વખતે પરેશ રાવલની જગ્યાએ અમદાવાદ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીના ઉમેદવારના નામની જાહેરાત કરી છે, જેમાં જામનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપે રાઘવજી પટેલને ટિકિટ આપી છે। એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં રાઘવજી પટેલે પોતાની જીતનો દાવો કર્યો અને કહ્યું, લોકસભાની ચૂંટણી જીતાડવામાં પણ હું મદદ કરીશ। સાથે જ કહ્યું કે વિરોધીઓ જેટલો પીએમ મોદીનો વિરોધ કરશે તેટલા જ તે મોટા થશે। ભારતીય જનતા પાર્ટીમાં હું જ્યારથી ભળ્યો ત્યારથી નિષ્ઠાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે મેં કામ કર્યું છે। 2000 ચૂંટણીમાં મારી હારનું કારણ મારા પક્ષ પલટા વિશે મારા વિરોધીઓએ ફેલાવેલી ગેરસમજ અને પાટીદાર આંદોલન બે મુખ્ય કારણો હતા। લોકોને ધીરે ધીરે વાસ્તવિકતાની જાણ થઈ ગઈ છે અને બંને કારણો અંગે લોકોને સાચી સમજ મળી ગઈ છે, જેના કારણે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે આ ચૂંટણીમાં હું વિજયી બનીશ। આ બે કારણ આપે જણાવ્યા, આ બે કારણ તમને લાગે છે કે લોકસભા ચૂંટણીમાં 23 એપ્રિલે જોવા પણ મળશે જામનગરની અંદર, કારણ કે હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર? જુઓ, હાર્દિક પટેલની જે વાત છે એના વિશે લોકોને સાચી હકીકત ખાસ કરીને પાટીદાર સમાજને પડી ગઈ છે અને જ્યારથી હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન્ટ કરી ત્યારથી પાટીદાર સમાજ હાર્દિક પટેલના એજન્ડા વિશેની પૂરી જાણકારી ધરાવે છે। એટલે હવે હાર્દિક પટેલની અગાઉ જેવી કોઈ અસર જોવા નહીં મળે। રાઘવજીભાઈ, વિરોધ પક્ષનું કહેવું છે કે જામનગર લોકસભાને લઈને મતદારોને રીઝવવા માટે હકુબાને રાજ્યમંત્રી બનાવાય, પૂનમબેનને આહિર સમાજને રીઝવવા માટે ટિકિટ અપાય અને રાઘવજીભાઈને જામનગર ગ્રામ્યથી પાટીદારોને સાચવવા માટે ટિકિટ અપાય। એક સમીકરણ સેટ કરવામાં આવ્યું જામનગરની લોકસભા જીતવા માટે। તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે સામાજિક સમીકરણો, રાજકીય તાકાતની ગણતરી, આ બધી પરિસ્થિતિનો ખ્યાલ કરીને જ ઉમેદવારો મૂકતા હોય છે। કોંગ્રેસ પણ એમાં અપવાદ નથી। દેશ આખાની આ સ્થિતિ છે ત્યારે જામનગર લોકસભાની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ આવો કોઈ પ્લાન કર્યો હોય તો એમાં ખોટું નથી। એક તરફ મતદારોને રીઝવવાની વાત ચાલતી હોય છે સમાજને લઈને, પ્રધાનમંત્રી દેશને એવું કહે છે કે સમાજવાદની ઉપર જવું જોઈએ। બંને જગ્યાએથી અલગ અલગ નિવેદનો કેમ? રાજ્ય કક્ષાએ અલગ કોઈ કહે છે, નેતૃત્વ દેશનું અલગ કહે છે, શા માટે એવું? દેશનું નેતૃત્વ ક્લિયર છે। નરેન્દ્રભાઈ મોદી જેવું સક્ષમ અને મજબૂત નેતૃત્વ છે અને આખરે તો નરેન્દ્રભાઈની ઈચ્છા અનુસાર જ અને અમિતભાઈના માર્ગદર્શન અનુસાર આ આખી ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી વ્યવસ્થા કે પક્ષી વ્યવસ્થા ચાલે છે અને હું માનું છું ત્યાં સુધી સમગ્ર દેશની બહુમતી જનતા ભારતીય જનતા પાર્ટી સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ ધરાવે છે। રાઘવજીભાઈ, આપે કહ્યું કે 2017માં હારના બે કારણ હતા, એક પાટીદાર સમાજ આંદોલન, એક પક્ષ પલટો। પાટીદાર સમાજ આંદોલન કદાચ તેના તેટલું સક્ષમ નથી, પરંતુ પક્ષ પલટો ફરી એક વખત પેટા ચૂંટણીમાં લડશે તેવું લાગે છે? અગાઉ 2017માં હું ભારતીય જનતા પાર્ટીમાંથી લડી ચૂક્યો છું અને આ વખતે ફરીથી લડવાનો છું, એટલે હવે પક્ષ પલટાનો મુદ્દો કોઈ રહેવાનો નથી। રાઘવજીભાઈ, જ્યારે મતદાન માટે જશે અપીલ કરવા માટે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓ મતદાન માટે અપીલ કરશે લોકોને? જુઓ, હું સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારનો ખેડૂત કાર્યકર છું અને મારા મત વિસ્તારના ખેડૂતો અને ગ્રામ્ય પ્રજાને જે સમસ્યાઓ પડે છે એ સમસ્યાઓ માટે કાયમ મેં કામ કર્યું છે। હવે જ્યારે વાત છે તો ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે, હજી 4 વર્ષ જેટલો સમય શાસન રહેવાનું છે। એમાં પ્રજાને હું કહીશ કે તમારા જે પ્રશ્નો છે એનાથી હું પૂરો વાકેફ છું। પ્રશ્નોના ઉકેલ માટેની મારી કામગીરી માટે હું લાયકાત પણ ધરાવું છું અને હવે જ્યારે સત્તાધારી પાર્ટીના પ્રતિનિધિત્વ તરીકે જો તમે મને ચૂંટશો
તો આ કામગીરીમાં વધુ વેગ લઈ આવીશ. લોકો મને જાણે છે, સમાજના તમામ વર્ગો સાથેના મારા સંબંધોને સંપર્કો અને મારી કામગીરી છે, અને એના પરિણામે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે હું સારી એવી બહુમતીથી ચૂંટણી જીતીશ. રાઘવજીભાઈ, આપણે ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ. એબીપી અસ્મિતા જનતાનો મૂળ કરે છે, પોલિટિકલ પંચાયત, આ તમામ પોલિટિકલ શોઝ કરે છે, જનતાની વચ્ચે અમે જઈએ છીએ. ખેડૂતો નારાજ છે. ખેડૂતોનું કહેવું છે કે રીસર્વેમાં સરકાર નિષ્ફળ છે, ઇન્સ્યોરન્સ આપવામાં સરકાર નિષ્ફળ છે, પાણી આપવામાં નિષ્ફળ છે. ખેડૂતોનો મત છે. એક ચુનૌતી હશે 2019માં પેટા ચૂંટણીમાં રાઘવજીભાઈ પટેલ માટે. જુઓ, જ્યાં સુધી પાણીનો પ્રશ્ન છે ત્યાં સુધી પીવાના પાણીના પ્રશ્ને સમગ્ર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, જામનગર જિલ્લામાં, મારા મત વિસ્તારમાં સ્થિતિ સંતોષજનક છે. નર્મદા યોજનાનું પાણી લગભગ ઠેકાણે પહોંચે છે. ક્યાંય નાના મોટા પ્રશ્નો હોય તેના ઉકેલ માટે સરકારી તંત્ર તરફથી પૂરતું ધ્યાન અપાય છે. વાત રહી પાક વીમા યોજનાની, આ યોજનામાં નાની મોટી ભૂલો હશે હું સ્વીકારું છું, પણ છેલ્લા 1.25 વર્ષથી તો મારું પ્રતિનિધિત્વ જ નહોતું. ભૂતકાળમાં આ મુદ્દા ઉપર મેં ખૂબ કામ કર્યું છે, અને મારા અનુભવના આધારે ભવિષ્યમાં ખેડૂતોને આ પ્રશ્ને તકલીફ ન પડે, ખેડૂતોને ન્યાય મળે, એના માટે સત્તાધારી પાર્ટીના પ્રતિનિધિ તરીકે હું જાગૃત રહીશ અને આના માટે ખેડૂતોને ન્યાય અપાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. મહત્વપૂર્ણ ખબર, સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે દેવજી ફતેપરાનું પત્તું કાપતા આજ સુરેન્દ્રનગરમાં આવ્યો રાજકીય ભૂકંપ. દેવજી ફતેપરા રાજકોટ પહોંચ્યા છે. જોકે તેમણે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સુરેન્દ્રનગર બેઠક પરથી ટિકિટ કપાતા કાલે દેવજી ફતેપરાએ નારાજગી પહેલા જ દર્શાવી હતી. બેઠક બોલાવવાની પણ વાત કહી હતી અને સમાજને સાથે લઈને આગળ નિર્ણય લેવાની પણ વાત કહી હતી. ત્યારે અત્યારે તેઓ રાજકોટ પહોંચ્યા છે. વધુ વિગતો લઈએ સંવાદદાતા પરાક્રમસિંહ પાસેથી. જી પરાક્રમ. જી ચોક્કસ અમિતા, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા છે તે અત્યારે પોતાના નિવાસ સ્થાનની અંદર જ છે. મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો છે. તેમના પર જે અલગ અલગ કેસો ચાલી રહ્યા છે સુરેન્દ્રનગરની અંદર, તેને લઈ અને કદાચ ભાજપનું પ્રેશર ટેકનિક હોય તે પ્રમાણે ગઈકાલે જે સાંસદ છે તેમના દ્વારા બળવાના સૂર જોવા મળ્યા હતા. ત્યારે આજે સુરેન્દ્રનગરના સાંસદ કંઈ પણ બોલવાનો અત્યારે ઇનકાર કરી રહ્યા છે. તેમના પરિવારજનો એવું કહી રહ્યા છે કે જે તેઓ અત્યારે મળવા માંગતા નથી અને સુરેન્દ્રનગર જઈ અને પોતાની જે વાત રજૂ કરશે તેવી વાત કરવામાં આવી છે. આ દ્રશ્યો છે રાજકોટના કાલાવડ રોડ પરના કે જ્યાં સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપરા છે તેમની ટિકિટ ભાજપે કાપી રાખવામાં આવી છે અને કહી શકાય કે ગઈકાલે તેમના સૂર અલગ જોવા મળ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરના સાંસદ અત્યારે પોતાના ઘરની અંદર પુરાયા છે અને ઘરની બહાર અત્યારે નીકળવાનું નામ નથી લેતા. ત્યારે દ્રશ્યો છે તેની અંદર જોઈ શકાય છે કે અત્યારે તેમના નિવાસ સ્થાન છે ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છીએ. જે ભાજપના ઝંડા પણ અત્યારે લગાડવામાં આવી રહ્યા છે અને ગઈકાલે કહી શકાય કે જે તેમના સૂર છે તે અલગ જોવા મળ્યા હતા. જે મહેન્દ્રભાઈ, ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા છે તેમને ટિકિટ ભાજપ દ્વારા આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલે તેમને ટેલિફોનિક એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં દેવજીભાઈ ફતેપરા છે તેમને એવી વાત કરી હતી કે પોતાને ટિકિટ આપવામાં આવી નથી. ત્યારે તેમના અલગ અલગ સૂર જોવા મળ્યા હતા. ત્યારે અત્યારે જે કાલાવડ રોડ પરના આ દ્રશ્યો છે કે ત્યાં જોઈ શકાય છે કે સુરેન્દ્રનગરના સાંસદ પોતાના ઘરની અંદર પુરાયા છે. ઘરની બહાર નીકળવાનું અત્યારે નામ નથી લેતા અને મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો અત્યારે સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા છે, કોળી સમાજના નેતા છે, તેઓ અત્યારે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. અને જે સૌરાષ્ટ્રની અંદર 6 ટિકિટ આપવામાં આવી છે તેની અંદર કહી શકાય કે સુરેન્દ્રનગરના સાંસદ કપાયા છે, જેના કારણે ગઈકાલે તેમના અલગ અલગ સૂર જોવા મળતા હતા. ગઈકાલે તેઓ દિલ્હી પણ હતા અને ત્યારબાદ જે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને અત્યારે તેમના નિવાસ સ્થાન છે ત્યાં આવી પહોંચ્યા છે. ગઈકાલે જે એબીપી અસ્મિતા દ્વારા તેમનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. ત્યારે તેમને જે અલગ સૂરમાં વાત કરી હતી અને ભાજપમાં જાણે કે તેઓ બળવો કરવાના હોય તે પ્રમાણેના સૂર ગઈકાલે જોવા મળતા હતા. ત્યારે અત્યારે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે તેમના નિવાસ સ્થાન છે ત્યાં અમે પહોંચ્યા છીએ અને અત્યારે તેઓ કંઈ પણ બોલવાનો અત્યારે ઇનકાર કરી રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર મહત્વની સીટ માનવામાં આવે છે સુરેન્દ્રનગર. ત્યારે અત્યારે તેમના નિવાસ સ્થાન પર જય ચામુંડા કૃપા છે ત્યાં અત્યારે દેવજીભાઈ અંદર જ છે, પરંતુ અત્યારે કંઈ પણ બોલવાનો અત્યારે ઇનકાર કરી રહ્યા છે અને મીડિયા સામે તેઓ અત્યારે કંઈ નહીં બોલે અને સુરેન્દ્રનગરની અંદર જઈ અને પોતે વાત કરશે તેવી વાત અત્યારે કરવામાં આવી છે. એક સાંસદની સૌરાષ્ટ્રની અંદર
જે રિપીટ નથી કરવામાં આવ્યા. કહી શકાય કે સુરેન્દ્રનગરના જે સાંસદ છે તેઓ અત્યારે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, ને તેના પર કહી શકાય કે અલગ અલગ જે કેસો ચાલી રહ્યા છે તેને લઈ અને કદાચ ભાજપના આગેવાનો છે તેમના દ્વારા પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી હોય તે પ્રમાણેનો માહોલ ફરી એક વખત ભાજપની અંદર સાંસદ છે તેમની બોલતી બંધ થઈ છે તેવા દ્રશ્યો અત્યારે રાજકોટના કાલાવર રોડ પર તેમનું જે નિવાસસ્થાન છે ત્યાં અત્યારે અમે પહોંચ્યા છીએ, અને જે ગઈકાલે અલગ સૂર હતા ને અત્યારે પણ સુરેન્દ્રનગરના જે સાંસદ છે તેમના અલગ સૂર જોવા મળી રહ્યા છે. તેઓ ઘરની અંદર જ છે પરંતુ અત્યારે કંઈ પણ બોલવાનો તેઓ ઇનકાર કરી રહ્યા છે. ગઈકાલે પણ તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોતાના ફાર્મ હાઉસ છે ન્યારી ડેમ પાસે ત્યાં તેઓ પહોંચી ગયા હતા ને તેઓ આ બાબતે કંઈ પણ કહેવાનો અત્યારે ઇનકાર કરી રહ્યા છે. શરૂઆતમાં જ્યારે ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી ત્યારની વાત છે કે તેમને એબીપી અસ્મિતા સાથે જે ભાજપમાં બળવો કરતા હોય તે પ્રમાણેના જે વાતચીત કરી હતી અને પોતે નારાજગી પોતાની વ્યક્ત કરી હતી. ત્યારે ગઈકાલથી અત્યાર સુધીમાં 12 કલાકની અંદર સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપરા છે તેઓના સૂર બદલાયા છે. હળવદના ધારાસભ્ય પણ તે કોંગ્રેસમાંથી તેઓ કહી શકાય કે ભાજપમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને ટિકિટ મળી હતી. જી પરાક્રમ, અપડેટ્સ લેતા રહીશું આપની પાસેથી, કારણ કે સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે જ્યારે દેવજી ફતેપરાનું પત્તું કાપ્યું છે એવામાં હવે જો સમાજ તેમને શું કહે છે અને તેઓ શું નિર્ણય લે છે તેના પર નજર મંડાયેલી છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.